શું થયું? તમને ખબર હોવી જોઈએ ને કે શું થયું છે. માનું છું કે પપ્પા અને મમ્મી જેવી રીતે તમારી સાથે વાત કરી રહ્યા છે એ યોગ્ય નથી. મેં બહુ સમજાવ્યા હતા. હું શું કરું? મને તો એ લોકોએ બોલવાની જ ના પાડી હતી કે તું ત્યાં કંઈ જ નહીં બોલે. અમે જે પણ વાત કરીએ એમાં તું વચ્ચે ઢબકું નહીં બોલે. મને જે બીક હતી એ લોકો એ જ કરી રહ્યા છે. આદિ, પપ્પા હતા ત્યારે તમારા આખા ઘરનો સ્વભાવ કંઈક અલગ જ હતો. તમારા મમ્મી પપ્પા કંઈ જ નથી બોલ્યા કોઈ દિવસ. પપ્પા એમ કહેતા કે હું કર્યાવર કરીશ તો સામેથી ના પાડતા હતા કે ના, અમારે તમારી દીકરી જોઈએ છે, કર્યાવર નહીં. જેવા પપ્પા ગયા ને એવી બોલી બદલી છે તમારા ઘરના લોકોની. માનું છું કે એ લોકો તો ત્યારે પણ કર્યાવર માગવાના જ હતા, પણ અત્યારે તે છોડવા નથી માંગતા. જે વસ્તુ એ લોકો પહેલા કરવાના હતા એ અત્યારે પણ કરી રહ્યા છે. કદાચ આ બધી વાતમાં પપ્પા નથી રહ્યા, પણ એ લોકોનો તો સ્વભાવ એવો જ છે. મેં એ લોકોને બહુ સમજાવ્યા કે આવી જીદ ન કરવી જોઈએ. કે આપણે શું જરૂર છે? અત્યારે તો અમારે તમને મદદરૂપ થવું જોઈએ. ના બદલે અમે લોકો તો તમને માનસિક રીતે હેરાન કરીએ છીએ. અરે મદદ ન કરો ને તો કંઈ નહીં, પણ જે પરિસ્થિતિ અમારા ઘરની છે એને તો સમજવી પડે ને. લગ્ન કરીએ ને ત્યારે બે પરિવાર એક થાય છે, અલગ નહીં. તમારા મમ્મી પપ્પા તો બસ કર્યાવરની લાલચમાં લગ્ન કરતા હોય ને, મને એવું જ લાગે છે. અમારી પરિસ્થિતિ નબળી છે આદિત્ય, તમને પહેલા જ ખબર હતી કે અમે તમારી આશાઓ મુજબ કર્યાવર નહીં આપી શકીએ. એક વાત કહો આદિ, જે પ્રમાણે તમારા મમ્મી પપ્પા અત્યારે વાત કરે છે ને એ પ્રમાણે મને નથી લાગતું કે અમે તમારી આશાઓ પર ખરા ઉતરી શકીએ. તો પછી આપણે એવું કરીએ ને, આપણે બંને છૂટા થઈ જઈએ. કેવી વાત કરે છે તું? હા, હું તને છોડવા નથી માંગતો. હું લગ્ન કરીશ તો તારી સાથે જ. અને પપ્પા અને મમ્મીને સમજાવવાની જવાબદારી મારી. હું હજી પ્રયત્ન કરીશ ને. એ ભલે ને અત્યારે ગમે તે બોલીને ગયા, તમે લોકો કઈ મન પર નહીં લેતા. તું મમ્મીને પણ કહી દેજે કે આદિત્ય વાત કરશે એમની સાથે. અચ્છા, તમારા મમ્મી સામે એક શબ્દ તો મોઢામાંથી બોલાયો નહીં, ચૂપચાપ બેસીને બધું સાંભળી લીધું અને મારી સામે કહો છો કે હું સમજાવવાની કોશિશ કરીશ. હું ત્યાં બોલવામાં ઘરે બાકી મૂકીને નથી આવ્યો કઈ. છતાં પણ એ લોકો તો અહીંયા આવીને બોલ્યા જ ને. કોઈ માન રાખ્યું તમારી વાતનું? જો, માનું છું કે તમે મને પ્રેમ કરો છો, હું પણ તમને પ્રેમ કરું છું, પણ જો પરિવારને ન બનતું હોય ને તો બે વ્યક્તિઓએ સમજદારીપૂર્વક અલગ થઈ જવું જોઈએ. મળી જશે મને મારા જેવું અને તમને તમારા જેવું હાઈફાઈ. હા, તારી વાત પણ સાચી જ છે. જોવા જઈએ તો જો કોઈ પણ માંગણી આવી રીતે કરતું હોય તો આપણે સામે એક જ જવાબ દઈ શકીએ કે અમારાથી નહીં પહોંચી વળાય ને તમે તમારી રીતે તમારા દીકરાનું ગોતી શકો છો. પણ હું એવું નથી કરવા માંગતો. જો હા, સંબંધને આપણે તૂટવા નથી દેવો. તારા પપ્પાની પણ ઈચ્છા હતી કે આપણે લગ્ન કરીએ અને એ હોત તો ક્યારેય આ સંબંધ તૂટવા ના દે. કદાચ પપ્પા અને મમ્મી ગમે તે માંગણી કરત ને તો એ પૂરી કરે. અને અત્યારની પરિસ્થિતિ એવી છે કે અમે લોકો જે માગી રહ્યા છીએ તમારાથી અત્યારે પૂરું નહીં થઈ શકે, પણ હું મદદ કરીશ. ઠીક છે, થોડા દિવસ જોઈએ. અને તમે મને મદદ કરવાની વાત કરીને મદદ બીજી કંઈ ના કરો ને તો કંઈ નહીં. તો તમારા મમ્મી પપ્પાને સમજાવો કે અમને કોઈ શોખ નથી કે અમે કર્યાવર ના આપીએ, પણ અમારી પરિસ્થિતિ ખરેખર બહુ જ ખરાબ છે. હા, હું જાણું છું. સોરી. ઇટ્સ ઓકે. અંદર જઈએ. ભાઈ શું આ માતા મારો? અરે આવો આવો ભૂપતભાઈ. હા, હવે લગ્નનો પ્રસંગ આવ્યો છે તે થોડાક તો આટા ફેરા વધી જાય ને. લગ્ન તો આમ ધામે ધૂમે કરવાના હશે ને? હા ભૂપતભાઈ, લગ્ન તો એક જ દીકરો છે તો ધામધૂમથી જ કરવા પડે ને. કાલે તમે વાતો કરશો કે એણે તો લોટમાં લીટા કરી દીધા.
તો બહુ સારી કરો છો, પણ મેં સાંભળ્યું છે કે ધામધૂમથી લગ્ન કરવા માટે તમે પેલા તમારા વ્યવહારના ઘરે જઈને કરિયાવર માટે ધમકી આપી હોય એવું સાંભળ્યું છે. અરે ના, અરે ના, કોણે વાત કરી આવી? એટલે ભાઈ જરાકે વાત ખરાબ હોય ને, મોડી વાત, એટલે આખા ગામમાં તરત ખબર પડી જાય. એટલે લોકોએ મોળી કરી નાખી હોય. વાત તો મીઠી જ હતી. કેમ કે ભૂપતભાઈ, તમને તો ખબર છે કે જ્યારે કંઈ પણ ગુમડું થાય ને, ફોડીએ ત્યારે પીડા તો થાય, કાપો મારે દુખે, પણ એ કાપો મારવાનું કારણ દુખાવો મટાડવાનું જ હોય ને. એ વાત હાચી, તમે ધમકી નથી મારી એવું તમે કહો છો. જો સીધી ભાષામાં કોઈ ન સમજે તો એને થોડી કડક ભાષામાં કહેવું પડે, એને એ પણ એ લોકોના જ ભલા માટે. એ વાત તમારી સાચી છે કે સીધી વાત ન માને તો આ રીતે, પણ આ કરિયાવરની વાત છે. હવે એ ઘર દુબળું છે, એનો પતિ હાજર નથી, તો તમે શું કામ કરિયાવર માટે જીદ કરો છો? એનું ઘર દુબળું છે તો એમાં દીકરીનો શું વાંક છે? જો ગરીબ હોય કે અમીર, જે પ્રસંગો આવતા હોય એ તો પૂરા કરવા જ પડે. અને આજે પૈસા નથી તો પ્રસંગ કાચો પચો કરીને પતાવી દેવો, તો કાલે પૈસા આવશે ત્યારે પ્રસંગ ફરીથી થોડો થવાનો. એ વાત સાચી છે વિનુભાઈ. આ સમયમાં જો કોઈ પણને દીકરી મળતી હોય ને, તો ઝાઝા માણસો એવા છે કે તમે પહેરે લુગડે મૂકી દેજો, અમારે કરિયાવરમાં કાંઈ નથી થતું, અને તમે લોકો સામે આવીને કરિયાવરની માંગ કરો છો. આપણા સમાજમાં તમને ખબર છે ને કે ગમે તે દીકરી નવી પાવણીના સાસરે આવે એટલે કુટુંબ, કબીલો, આડોશ પાડોશ, સોસાયટીવાળા બધા ઘરે આવે, ચા પાણી પીવે અને કરિયાવર જોવે. તો આજે કરિયાવરમાં જો બે તપેલા મૂકે કે એક હાણસી ને એક ચીપિયો મૂકે તો સમાજ કેવી ટીકા કરે? એ દીકરી કયા મોઢે લોકોને વાત કરે? અને આ લોકોને હારું લગાડવા માટે કોકની જિંદગી બરબાદ થઈ જાય એ તમને નથી દેખાતું? જો ભૂપતભાઈ, એની હાણચી કે ચીપિયો અમારે તો વાપરવો નથી, એનું વાસણ, ગાડલા, ગોદડા કે ઓશિકા અમારે તો વાપરવા નથી. તો અમને લોભ હોય, અમારા ઘરમાં ક્યાં ખૂટે છે? એ બધી વસ્તુ એ દીકરીને જ કામ લાગવાની છે, અને કરિયાવરથી આપણા સમાજમાં દીકરી જ ઉજળી લાગવાની છે, અને એના બાપનું નામ માનથી લઈ શકવાના છે. હવે તમને છે ને પીળા ચશ્મા પહેરાઈ ગયા છે એટલે બધું ભેળું જ દેખાય. બાકી આ વાતને હું નથી માનતો કે આમો વેવાઈ દઈને દીકરીના માવતર પાસે કરિયાવરની માંગ કરે ને, મારી હિસાબે યોગ્ય નથી. જો ભૂપતભાઈ, આજના સમયમાં આપણે ગરીબ હોઈએ કે સમાજમાં બીજા પણ ગરીબ હોય તો એના બધાના પ્રસંગો વાસ્તે ગાતે થાય જ છે ને. આજે આપણે ગરીબ હોઈએ તો આપણા એક બે હગા તો ગમે તે હોય જ એવા કે જે પરિવારને મદદ કરે. અને જો તમે કોઈને વાત ન કરો અને સાદાઈથી જેમ તેમ કરીને પ્રસંગ પતાવી દો તો લોકો કઈ ઘરે થોડા કહેવા આવવાના? પણ કહેવું પડે, સમાજમાં સગા વાલામાં કહેવું પડે કે ભાઈ અમારે પ્રસંગ કરવો છે, દીકરીના કરિયાવરમાં ખામી નથી રાખવી, તો કોઈ મદદ કરો. તો મામા, માસી, ભોય, ભૂવા કોક તો મદદ કરે ને, લઈ લેવાની મદદ, અને સારો સમય આવે ત્યારે દઈ દેવાના પૈસા. એ વાત બધી હાચી ભાઈ, પણ તને ઢોલ મારીને ગાળ લાલ ન રખાય. એટલે આવા સમયમાં તમે એને ધમકી આપીને આવ્યા છો એટલે કદાચ એ સગાઈ તોડી નાખશે, તો આ સમયમાં દીકરી મળવી ને બહુ તકલીફ વાળી વાત છે. હો. અરે ના ના ના, એ સગાઈ ન તોડે. એને ખબર છે કે આવું સારું ઘર, આવો સારો છોકરો નહીં મળે. અરે અમે એમને છૂટ આપી છે કે તમને જો આ બધી વસ્તુ ઠીક ન લાગતી હોય તો તમે સગાઈ તોડી શકો છો. એ લોકો તો ના કહે છે સગાઈ નથી તોડવી, તો પછી સગાઈ રાખવી હોય તો વ્યવહાર સમજવો પડે ને. સારું ભાઈ, તમને કઈ મારી વાત નહીં સમજે. ચાલો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. હે ભૂપતભાઈ, મને સમજાવવા આવ્યા. આખા ગામને સમજાવી
અને નવરો પડ્યો ત્યારે તો એ ગાર્ડનમાં આટા મારતો હતો. મિત્તલ શું કરે છે? વન મોર આમ ચોરી ચપ્પા ચોરી ગરમ મસાલા પાણીપુરી આમ ચોરી ચપ્પા ચોરી. શું કરે છે? તું છે ને બધી વાતમાં. અરે મમ્મી તમે આવ્યા? તમને માથું દુખતું હોય તો હું દબાઈ આપું? ના બેટા ના, મને નથી દુખતું. મમ્મી શું થયું છે? મને પણ નહીં કહો એમ ને? અરે બેટા મને કંઈ નથી થયું. આ જરા થાક લાગે ને એના કારણે. તબિયત મારી એકદમ સારી છે, ખોટી ચિંતા નહીં કર. અને માથું નથી દીકતું મિત્ર. જા તારી જમવાની થાળી તૈયાર છે, જમી લે બેટા. હા મેં હું જમી લો. તમે રહેજો પછી આવું રૂમમાં. હા મમ્મી આ બધા બહાના છે ને, હું મિત્તલ જેવડી હોત તો સારું લાગે, પણ દર વખતે તમને કંઈ હોય ટેન્શન પણ તમે બાનું કરી દો છો કે હું થાકી ગઈ. અને મમ્મી મેં તમને ઘરના કોઈ પણ કામ કરવાની ના પાડી છે જેનાથી તમને થાક લાગે, પણ આ વસ્તુ છે ને તમને મગજમાં હોય છે બીજી વાત, એ વાતનો તમને થાક લાગે છે. અરે એવું નથી બેટા, શું કામ આવું વિચારે છે? મને બધું બરાબર જ છે, મને કંઈ નથી થયું. જો બેટા શું છે કે આ તારા પપ્પા ગયા, ઘરની બધી જવાબદારી, એટલે એના વિચારોનો પણ તો થાક હોય ને બેટા. મમ્મી તો શું કામ કરો છો વિચારો? અને આમ પણ તમારી તબિયત છે ને હમણાંથી સેજ પણ નથી સારી, અને આ જોઈને હું અને મીરા કેટલા ટેન્શનમાં આવી જાય છે ખબર છે તમને? ના બેટા, મારું તો છે ને ક્યાંય મન નથી લાગતું કે હવે તમને સારું થઈ જાય ને તો સારી વાત છે, અને તમે રોજે ઉઠીને બસ કંઈક ને કંઈક વાતનું ટેન્શન લઈને બેસી જાઓ છો. બેટા મને કોઈ વાતનું ટેન્શન નથી. મને ખાલી એક જ વાતની ચિંતા છે કે મીરાના લગ્ન, એનો ખર્ચો, આ બધું કેમ કરીશું? ઘરમાં બચતના નામે 1 રૂપિયો નથી. જે કંઈ પણ મૂડી હતી એ બધી તારા પપ્પાની બીમારી પાછળ ખર્ચાઈ ગઈ. તો હવે શું કરીશું? કંઈ સમજાતું નથી મને. હે ભગવાન, કંઈક તો રસ્તો કાઢવો પડશે ને. પણ તું ચિંતા નહીં કરતી બેટા, હું બેઠી છું ને, બધું કરી લઈશ. જો આ થોડી ચિંતા એટલા માટે થાય કે અત્યારે રૂપિયાની કોઈ જોગવાઈ નથી ને, એટલે. કાજલ જો તું વારે ઘડીએ પૂછ્યા કરે છે ને એટલે મેં તને કહ્યું, બાકી હું તને આનો જવાબ જ ન આપતો. મમ્મી હું તમારી આ ચિંતા પણ બહુ જલ્દી દૂર કરી દઈશ. એટલે મેં છે ને 2-3 કંપનીમાં જોબ માટે એપ્લાય કર્યું છે. બસ માતાજીની દયાથી મને એક નાની એવી જોબ લાગી જાય ને મમ્મી, હું પ્રોમિસ કરું છું હું એમાં છે ને એમ કહેવાય ને જી તોડ મહેનત કરીશ. આ ઘરમાં મને છે ને આવી બધી પરિસ્થિતિ સર્જાય ને મને સહેજ પણ સારું નથી લાગતું. સારું તો મને પણ નથી લાગતું બેટા. અને બીજા નંબરમાં હીરા દીદી. મમ્મી લગ્ન માટે કોઈ છોકરીને આમ કેટલો ઉત્સાહ હોય, પણ આપણા દીદી એને તો બસ કંઈ નહીં કે જોયું જશે. સાચી વાત છે, મીરા સાવ ભાંગી ગઈ છે અને એને જોઈને મારી ચિંતા વધે છે. મીરાને એવું લાગે છે કે પપ્પા ગયા તો હવે લગ્ન થશે કે નહીં થાય, કેમ બધું સેટ કરશે મમ્મી. એ જણાવતી નથી એ વાત અલગ છે, પણ એના મોઢા પર ચિંતા દેખાઈ આવે છે કે એને ઘણી ચિંતા છે. પણ બેટા સાંભળ ને, તું ચિંતા ન કરીશ. જ્યાં સુધી હું બેઠી છું ને કંઈક ને કંઈક રસ્તો તો કાઢીશ જ.
હા મમ્મી, હવે આનો રસ્તો બહુ જલ્દી નીકળી જાય ને તો સારી વાત છે. હા બેટા, નીકળશે. તારા પપ્પા આપણાથી દૂર ગયા છે, પણ તે છતાંય એમની નજર હર હંમેશ તારા અને મારા પર હશે, મીરા પર હશે ને આ ઘર પર હશે. અને મને વિશ્વાસ છે ઉપરવાળો કોઈક ને કોઈક સારો જ રસ્તો કાઢશે. બેટા, જે થાય ને એ સારા માટે જ થાય, ખોટા માટે નથી થતો. બસ મમ્મી, આ પપ્પા આપણને છોડીને જતા રહ્યા એમાં શું સારું થયું? કાશ અત્યારે પપ્પા હોત, કેટલું હેપી ફેમિલી હોત આપણું. હા 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 બેટા, પણ વિધાતાના લેખમાં મેં કોણ મારી શકે? તારા પપ્પાનું આટલું જ આયુષ્ય લખ્યું હશે, આપણી સાથે એમની આટલી જ જિંદગી લખી હશે. છોડ બેટા, સમય છે ને એ આ બધી જ દવાનું અવસર છે. સમય આવે એ બધું સારું થઈ જશે, આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ચિંતા નહીં કર. હા હા મમ્મી, બસ હું તો હવે સમયની જ રાહ જોઉં છું કે એ સમય જલ્દી આવે કે આપણા ઘરમાં બધું પહેલાં શરૂ થઈ જાય. હા બેટા, ને હવે સાંભળ ને, મારે એક કામ છે, હું જાઉં. તું બેસ બેટા, હું જાઉં. હો, કોઈ ટેન્શન ના લે તો. નહીં કરું બેટા, જરાય ચિંતા નહીં કર. તને બેંકમાં ચેક નાખવા મોકલો તો ચેક નાખી દીધો ને? હા, નાખી દીધો. આજે જરૂરી રહ્યો ચેક નાખવાનો. હા, તમને બધી આ જરૂરી વાત, જરૂરી કામ તો યાદ જ હોય છે ને. પપ્પા, વાત કરવી હતી, ગુસ્સો ના કરતા. શું વાત હતી? તારી સાસુની કોઈ દલાલીની વાત છે? ના ના, એવી કઈ વાત નથી. વાત જાણે એમ છે કે આપણે આ સગપણ તોડી નાખીએ. કેમ આજે એવો વિચાર આવ્યો તને? વિચાર એટલા માટે આવ્યો કે તમે જ વિચાર કરો ને, આ એ લોકોથી આ કરિયાવર તમે જે માગો છો એ પૂરું તો પડવાનું નથી. હા, અને મારા મત મુજબ હું પણ એવું વિચારું છું પપ્પા કે તમે લોકો સાચા છો, મમ્મી અને તમે બંને. તમારા વિચારો સાચા છે, તમે જે કંઈ પણ ડિમાન્ડ કરો છો એ પણ સાચી છે. સાલું આવું ન થવું જોઈએ ને. આપણે છોકરાવાળા થઈને જે પણ માગીએ એ લોકોએ આપવું જ જોઈએ. હા, સીધી વાત છે, અને તને સમજાઈ ગઈ એ બહુ સારી વાત છે. તો પછી આ મારા સાસુમાં તો આ બધું કઈ પૂરું નહીં કરી શકે. હા, એને તો મને લાગતું નથી કે એનામાં આટલા રૂપિયા ક્યાંથી લાવશે, આ ધામધૂમથી લગ્ન ક્યાંથી કરશે, કરિયાવર કેમનું કરશે. કોઈ અમીર બાપની દીકરી ગોતો ને પપ્પા, જેની સામે આપણે હાવ સામાન્ય માણસ હોઈએ, એ નચાવે એમ આપણે નાચશું. માની લ્યો કે કરિયાવર તો આપશે એ બાને, પછી ભલે ને આ આપણે જાન લઈને જઈએ છતાંય તે આ દીકરીનો બાપ કહે કે અહીંયા બેસો એટલે ત્યાં જ બેસી જવું પડે. આ તમને આંગળી ચીંધીને કહે કે તમને કીધું એટલું કરો, ભલે બધા વચ્ચે તમારું અપમાન થઈ જાય પણ એ અપમાન સહન કરી લેવાનું. શું કામ? કારણ કે કરિયાવર જાજો મળે છે ને. આ કરિયાવર માટે થઈને આપણે ગમે તે કરી શકીએ. આપણું કોઈ નાક કાપી નાખે ને તો પણ આપણે કઈ બોલવાનું નહીં. હા, કરિયાવર મળે છે કે નહીં? પણ કરિયાવર મળતો હોય અને કોઈની લાચારી ન કરવી પડતી હોય, નાક ન કપાતું હોય, અને એવું કામ થતું તો એ પહેલા કરાય ને. વાહ, ટૂંકમાં તમને હું ગમે રીતે તમારી સાથે વાત કરીશ ને, અમારી કેસેટ તો એક જગ્યાએ ચોંટેલી છે. આ જૂનું ટેપ રેકોર્ડર જેવું કામકાજ છે તમારું. તારી સાસુને મળીને આવ્યો?
હું કોઈને મળવા નથી ગયો. હા, તમારું કામ પતાવીને સીધો અહીંયા આવ્યો છું. આ ભાષા આદિત્યની નથી, કોઈ બીજા વ્યક્તિની છે. કોઈની ભાષા કઈ નથી. હું તમને ફક્ત એટલું કહેવા માંગુ છું કે મમ્મી તો નથી સમજતા, તમે તો મારી પરિસ્થિતિ અને સામેવાળા વ્યક્તિ ઉપર તમને થોડી દયા નથી આવતી. હા, તમને ખબર જ છે કે હું એ સંબંધ તોડવા નથી માંગતો. અરે મારા વેવાઈની તો ચિંતા કરું છું, એની દીકરીની તો ચિંતા કરું છું, અને તું એમ કેમ કહે છે દયા નથી આવતી? તો કરિયાવર માટે ના પાડી દે, સાદાઈથી લગ્ન કરી લઈએ. મારા વેવાઈની ઇજ્જત શું રહી મારા સમાજમાં, મારા પરિવારમાં? એ લોકોની ઇજ્જતની નથી પડી. એનું નાક કપાઈ જશે ને તો પણ ચાલશે, ચૂપચાપ સહન કરી લેશે, પણ તમે સમજો તો સારું છે. પણ મને મારી વહુની ઇજ્જત આબરૂ, મારા વેવાઈની ઇજ્જત આબરૂ વાલી હોય ને ભાઈ. હા, હોય જ ને. હા, ઇજ્જત આબરૂ કરતા મહત્વનું બીજું કઈ નથી. કદાચ માણસ મરી જાય ને તો મરી જવા દેવાનો. એને આપણે પૂછવા નહીં જવાનું કે શું કામ મરે છે. એને કહેવાનું તું મરી જા, પણ મારી ઇજ્જત આબરૂ બહુ મહત્વ ધરાવે છે, કહેવાનું ને. અમે કોઈને મળવા નહીં દઈએ, જીવતા જ રહેશે. પણ તમે પપ્પા આ જીવતા જીવત મારી નાખો છો, એનું શું કરવાનું? અરે બેટા, કદાચ 2, 4, 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયામાં કોઈ માણસ મરી નથી જતું. સંજોગ માણસના એવા આવે કે 1 કરોડનું દેવું થઈ જાય અને લાગ લગાટ મહેનત પરિશ્રમ ચાલુ કરી દે તો 2 વર્ષમાં એ કર્જમાંથી બહાર પણ નીકળી જાય. આમાં મરવાની ક્યાં વાત આવી? અને દેવું કરે ને એને જ કમાવાની મજા આવે અને એ જ કમાય. બરાબર, તો દેવું કદાચ કરી નાખે, આ કરિયાવર થઈ જાય તો હું મદદ કરી શકું ને એ દેવું ભરવા માટે. હું તો જમાઈ કહેવાઉં ને, અને જમાઈ તો જોઈ ના શકે. એના સાસુ દુઃખમાં હોય, એનો પરિવાર દુઃખમાં હોય, ત્યાં કમાવા વાળું કોઈ ના હોય. જે લોકોના કામ કરીએ પપ્પા. આ તમે જે લોન લેવાની વાત કરતા હતા ને, આ તમારા નામ ઉપર ને મારા નામ ઉપર, આ બંનેના નામ ઉપર લોન લઈ લઈએ. હા, પછી લોકો ધામધૂમથી લગ્ન કરશે, કરિયાવર કરી આપશે, અને આપણે બંને બાપ દીકરો હપ્તા ભરશું ને. એલા એવો કયો અગુણ્યો દેહ હોય, એવો કયો અગુણ્યો પરિવાર હોય કે જે દીકરીના ઘરના પૈસા ખાય? મારા વેવાઈની આબરૂ નો ધોવાઈ જાય યાર. કેવી વાત કરે છે? વેવાય તો નથી રહ્યા ને. એનું નામ તો છે ને. એ નામ કાલે શું કામ? સમાજમાં લોકો એમ કહે છે કે આ ગોવિંદભાઈના વેવાઈના ઘરના પૈસા અને આ ગોવિંદભાઈનો પરિવાર વાપરે છે. કેવું ખરાબ થાય. ભલે ખરાબ થાય, કાલ સવારે તમારું નામ ખરાબ થાય ને એની ચિંતા કરો. હું કઈ એવું પગલું ભરું કે તમને ન ગમે અને કઈ તમને તકલીફ પડે તો મને કહેતા નહીં કે મેં તમારું નામ ખરાબ કર્યું. ના ના, જો મારું નામ કે તારું નામ કે બધું એક જ છે ને બેટા. તું નામ ખરાબ કરે મારું તો તારું ખરાબ નથી થવાનું. તું શું કામ કરે એવું? તમે સીધી રીતે માનશો જ નહીં ને. હું તમને કહું છું ને, હવે હું ફોન કરીને કહી દઉં છું કે અમારે કઈ નથી જોતું ને સાદાઈથી લગ્ન કરવા છે. આ તમે લોકો મમ્મી ને તમે બંને મારા લગ્નમાં આવવું હોય તોય ભલે, ના આવવું હોય તોય ભલે, હું જાતે જઈને એકલો લગ્ન કરીને વહી આવીશ. આદિ, હું તને મીઠી ભાષામાં વાત કરું છું, એનો મતલબ એવો નથી કે તું જેમ કે હું સાંભળ્યા જ કરું. સમજો, મને એમ કે મારી મીઠી ભાષામાં તું સમજી જઈશ, પણ તું છે ને છે તો મારો દીકરો ને, એમ કઈ સમજે. પણ ધ્યાન રાખજે, તારા સાસુના ઘર પરિવાર સાથે મારી મરજી વગર ફોન પર વાત પણ નહીં કરાવે તું. શું કામ નહીં કરું? નહીં કરે. હું ના કહું છું એટલે. ગુસ્સો ખોટો ના કરો. હું પણ પ્રેમથી વાત કરતો હતો એટલા માટે તમે પ્રેમથી જવાબ આપતા હતા, અને તમારા જવાબમાં પણ જરાય પ્રેમ નહોતો, ગુસ્સો જ હતો. તું ગમે એટલો ગુસ્સો કરે કે ગમે એટલો પ્રેમ કરે, મારા પરિવારની અંદર હું જે નિર્ણય લઈશ ને એ જ થશે. સમજો? અત્યાર સુધી દબાવીને જ રાખ્યા છે ને. આ તમે જેમ કહો એમ જ અમારે કરવાનું. એટલે તો સુખી છો ને. કઈ વાતની કમી છે તમને? એ જ તો કહેવા માંગુ છું. કઈ વાતની કમી છે ઘરમાં કે જીદ લઈને બેઠા છો? વ્યવહાર, રિવાજ, ઇજ્જત અને આબરૂ. રિવાજને બટકા નથી ભરાતા પપ્પા. આજે રિવાજની વાત કરો છો, જે આબરૂની વાત કરો છો ને, 1 સેકન્ડ ના થાય
આ બધું ધૂળમાં મળી જશે. આદિત્ય, મારી વેદના જે આજે છે ને એ તને અત્યારે નહીં સમજાય. જ્યારે તું પણ એક બાપ બનીશ, પોતાના સંતાનોના લગ્ન ગોઠવીશ, ત્યારે મારી વેદના અને મારા મનસુબા તને સમજાશે. સમજો? ત્યારે હું તમારી જેવો નહીં બનું, તમારાથી અલગ હઈશ અને મારા દીકરાને પૂછીશ કે તારે શું કરવું છે, તારી શું ઈચ્છા છે. તો એના કરતા બાપને પૂછને કે બાપ તારે શું જોઈએ છે. તમે જે માગી રહ્યા છો એ ખોટું છે, એટલા માટે તમને પૂછતો નથી. સાચું ખોટું નક્કી આદિત્ય તારે નથી કરવાનું, મારે કરવાનું છે. તારે માત્ર અને માત્ર હું કહું એટલું કરવાનું છે. સમજો? હવે પછી મારા વિરુદ્ધમાં એક પણ શબ્દ મારી સામે કે તારી સાસુ સામે ક્યારે નહીં બોલતો. પપ્પા પપ્પા પપ્પા